જો ફરવા મસ્ત જગ્યાએ મજા આવશે તો તાજે માઉન્ટ આબુ જશું. જય માતાજી, સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગ્સમાં. તો આપણે ફ્રેશ થઈ ગયા અને આજે તો બબુએ આખી રાત ઊંઘવા દીધા નહીં, કેમ કે એને તાવ આવતો હતો એટલે આપણે એને દવા પીવડાવી દીધી ને અત્યારે ખાવા બેસી ગઈ છે. તો ચલો હવે ફટાફટ આપણે જમવાનું પહેલાં બનાવી દઈએ. એને અમારે દાળ બાફી હતી એને આપી દીધી. જમવાનું બની ગયું છે અને બધા બેસી ગયા જમવા. તો આજે બનાવી છે આપણે દાળ ભાત. આ બબુએ શું કર્યું? દાળ ભાત, રોટલી, રોટલા, મેથી બટેકાનું શાક અને બધા બેસી ગયા જમવા. મોટી બેને જમવું નતું એટલે કે હું મોડા જમીશ એટલે કપડાં ધોવા બેસી ગયા. બબુની હાલત આજે થોડી ખરાબ છે. તો ચલો હવે ફટાફટ આપણે જમી લઈએ. નાનું અને આસુ બે બેસી ગયા વાસણ ઘસવા. સરસ સરસ ઘસી નાખો ફટાફટ. પછી નાની લઈ જાઓ ફરવા મસ્ત જગ્યાએ. મજા આવશે તો તાજે. માઉન્ટ આબુ જશું. કેમ હશું આવા? કઈ ને તો સરપ્રાઈઝ તો યાર ફરવા જવાનું એટલે હશે. હા નાની કાલ મને સરપ્રાઈઝ આવી કે જોઈ ગયો. આજે મજા આવશે તો માઉન્ટ આબુ જઈએ. જો ઠંડી પડતી નહીં એટલે માઉન્ટ આબુ ફરવા જઈએ આપણે, બરાબર? હા માઉન્ટ આબુ. હા એને અમારે તો 1.5 કિલોમીટર જ થાય. શું વાત કરો? તો માઉન્ટ આબુમાં 1.5 કિલોમીટર જ. આટલું નજીક? હા. હાય તો તમને ખબર જ નહીં? ના. અમે ધીમે 4 વીઘા ઘઉં કર્યા નહીં. હા જગ્યા રાખી 4 વીઘા ઘઉં કર્યા. માઉન્ટ આબુ તો કોણ કરે? આપણે ઘઉં અમે કર્યા. આસુ એન બે. શું વાત કરો તો છો? માઉન્ટ આબુ તો પાટલે નહીં મોકલે પેલા પલ્લુ એમને તો. અરે મારે જોવું પડશે માઉન્ટ આબુમાં કેવું થાય. મેં તો જોયું જ નહીં. તમે માઉન્ટ આબુ જોયું જ નહીં? ના રે. અને ઈમે 1 વીઘામાં તો અમે ઈટું પાડવા રાખ્યું બધું. અરે મારે જવું આજે તો જવું. હજી તમે મને લઈ જશો ને આજે? હા આજ તો માઉન્ટ આબુ લઈ જવા જ પડે ને તમને. અત્યારે તો જવું જ પડશે મારે. તો તમે ફટાફટ વાસણ ઘસવાનું પતાવી દો. આટલા જ છે ને? હા કુકર જ બાકી છે હવે ખાલી. પતી ગયું. પતી ગયું ને? હા કશો વાંધો નહીં. ચલો પતવા જાય પતી ગયું. વાસણ ઘસવાનું જો તો સૈન ગોતી ગોતીને વાસણ લઈને આવી શું? હજુ બીજા હા લાવું છું રે. લ્યો આ લઈ લે. ગાઈસ હજુ અમારું નહીં પતું બીજું આવી બોલો. આ તો મોટી હા તો આ શું ડેલી છે હેન્ડલ કરતી હશે. ના પણ મેં મેચઅપ કરાવી નાખ્યું. આ તો ખાવાનું સોનીએ બનાવીને તમારા માટે. શાકીમને બનાવી, દાળ ભાત ને રોટલા ને બનાવી. એવું સરસ સરસ. એટલે મેં નહીં ખાધું હજી. બધાનું ભેગું રાંધ્યું? હો તપેલા બનાયા હતા ઘરે. એવું? છોકરા બોકરા હતા ને તો ઘરે શનિવારે. સરસ સરસ. અને તારે વેકેશન ચાલે હે ને? હા કા ગઈ હતી તું? એ લેચર કઈક પડ્યું હોય તો ના હવે નહીં કશું કશું. થાકી જાય. બધાને ભેગું બનાવ્યું આજ ખાવાનું? ભેગું બનાવી દીધું. ખાઈ લીધું? એટલે ભેગું જ ખાધું. હા એટલે મહેમાન ને એવું ના લાગે કે આ લોકો ઝઘડે એમ. તે વ્લોગ નહીં જોતા હોય? વ્લોગ જોવો તમે? હા દરરોજ વ્લોગ જોઉં છું ને. આ લોકો કેવા ઝઘડે? જોરદાર. જોરદાર. જોવાની મજા આવતી હશે ને? બહુ મજા આવે. પછી આમ વિચાર આવે કે આગળ શું થશે એમ. હા વગર ટિકિટ લીધે ઝઘડા જોવાના? હા વગર ટિકિટ આમ લાગે ને કે નહીં. ખાલી યુટ્યુબ ખોલો ને ઝઘડા ચાલુ. હા સરસ સરસ. પણ આમ કેવા ઝઘડા ખબર? કોઈ ગાળો નહીં કઈ નહીં, નોર્મલ. હા એ ઝઘડા જોવાની મજા આવે. હા. બિગ બોસ કરતા તો આ ઝઘડા હારા. એવું? હા બરાબર બરાબર. બિગ બોસ મારો ફેવરેટ એક્ટર અંદર જતો રહ્યો છે બિગ બોસ માં. અનુજ ખાપુડિયા. નહીં અનુજ કપાડિયા. અનુજ કપાડિયા. અનુપમા મને એ સિરિયલ એના લીધે જોઈ ગમતી હતી બહુ. એ આવશે હવે પાછો કદાચ. એ શું આવે હવે ના આવે. ગાઈસ હું આવી ગઈ અહીંયા મહેમાન ગતિ અને મારા દીદી એટલા જોરદાર મહેમાન ગતિ કરાવે છે ને કે એની કોઈ જ વાત નથી. અહીંયા આગળ રહેવું હોય તો કામ તો કરવું જ પડે. અહીંયા આગળ જેટલા બી આવે ને એવું જ કે તારા ઘરે નહીં આવવાનું, બહુ કામ કરાવે. આ બબુના હિસાબે કામ હોય નકર પણ ગાઈસ આટલું બધું બી ના હોય. ગાઈસ અમારે ગેસનો બોટલ બદલવાનો છે. એક વખત આ ગેસના બોટલે મારો પગનો અંગૂઠો પીચી નાખ્યો તો. પીચી નાખ્યો તો મતલબ મને દબાઈ અંગૂઠો તો ખરી ગયો તો મને. ગાઈસ એને પીચી નાખ્યો ના કહેવાય, એને અંગૂઠો દબાઈ નાખ્યો કહેવાય. હા અમને હવે શું કહેવાનું? ગાઈસ સાંભળો આને બોલતા નહીં આવડે. ગાઈસ
કબાટે ભેડું છે, કઈ આવડે નહીં આમને. અરે આ ને એટલે કશો વાંધો નહીં, હું ગેસનો બોટલ કાઢી નાખું. ઉચકાશે ખરી તારથી ગેસનો બોટલ એમ કે છે? તમે મને કહો શું લાગે તમને? ઉચકાશે? જોઈએ ઉચકાવે નહીં. આખરે તો થાશે પણ બોટલ. બોલો, એમનાથી એક ગેસનો બોટલ નહીં નીકળતો અને ગેસનો બોટલ ઉચકવાની વાત કરે છે. આ મારા દીદી શું કરશે હવે? તમે બધા જોવું છે આખો ગેસનો બોટલ ઉચકી લાવો. પેલા તો આયે તો. મેં તો તમારો પગ છે ને પાછો ચીબાઈ જશે. તો ગાઈસ, આમ તો સચુકડીમાં ઉચકી લીધો. બહુ તાકાત છે મારી બેનમાં, જોકે દેખાય જ છે. ગાઈસ, આજે તો મોટી બેને અમારા માટે કેટલા બધા પડીકા મંગાયા છે. જોઈ લો આખું કાર્ટૂન. એટલે તારી ઓલે મંગાવી અંતે ગલ્લા ઓલે મંગાવી તો ગલ્લા ઓલે તો તમે અહીં શું કરવા લઈ આયા? અમને તો વારો આયો તો આ મેલીન ગયો હમણે અમે જીએ અમે તો ખાઈ જાહો. છોકરા છે લાહે ઘરે. છોકરા ભલે નો હવે આ રી ને આ રિક્ષા ફેરું છું તમે આમ આખા જો ખાલી લઈ આવો. આવવાનું નહીં આવવાના રિક્ષામાં તો પૂરું. તમે ખાલી આખા જો અમને નાવા જો એટલે લઈ લેવાના હે. બે પટ્ટીઓ અંદર મેલી આવું ઘરમાં. એ તમે કામ પતાવો ફટાફટ. હેડો ભાઈ, અમાર નાની ને બે જવાનું માઉન્ટ આબુ. માઉન્ટ આબુ જવાનું હે, મારી દીદી મને માઉન્ટ આબુ લઈ જાય છે. સપનું સપનું જૂઠું પડ્યું. બતાવો. આવી રીતના કોણ ખાતું હશે? આવી રીતના પણ કોણ ખાય કે જો મને હે? તો ખાવા દેવું કે નહીં? ખાઈ લો ખાઈ લો. નાની તુવેરો કેવી હે? મસ્ત હે ને? મસ્ત તુવેરો છે. જીજુ, માઉન્ટ આબુ નો રસ્તો આવો ખેતરમાંથી ને? તો માઉન્ટ આબુ તો ખેતર હું રોજ જવાનું ને. એવું હે? આ તો શોર્ટકટ ને. માઉન્ટ આબુ તો આપણે 250 કિલોમીટર જેવું થાય હે, પણ આ શોર્ટકટ તમને લઈ જવું. અચ્છા, પણ આગળ હાઈવે આવી જશે ને? ના ના, શોર્ટકટ એટલું 1.5 કિલોમીટર માં તમને માઉન્ટ આબુ. કેવો નાની રસ્તો કયો? રસ્તો તો થોડો કાચો છે, પણ તમે કહો છો શોર્ટકટ રસ્તો છે એટલે વાંધો નહીં આવે. જીજુ, આ રસ્તા પર પહાડ કેમ નહીં દેખાતા? હજુ આયા નહીં પહાડ? બસ આપણે પહોંચી ગયા. અચ્છા, પણ પહાડ કેમ નહીં દેખાતા? કયા પહાડ? માઉન્ટ આબુ ના. માઉન્ટ આબુ ના પહાડ? હા તારી બેન ને પૂછ કેવા પહાડ હે. દીદી, માઉન્ટ આબુ ના પહાડ દેખાતા નહીં. આ હમણાં આગળ છે તો થોડુંક દેખાશે. આગળ આગળ આ પહાડ દેખાય. આગળ દેખાતા નથી. નાની, હા? તને ખબર છે ને શું કહેવાય? આને દીદી રઈ કહેવાય. રાયડો. રાયડો કહેવાય. રાયડો વાયો. હા ગાઈસ, મને તો જીજુએ કીધું તું કે તને માઉન્ટ આબુ લઈ જઈશ, પણ મને લઈને આયા ખેતરમાં. અને મારા જીજુ જેવું કસમથી કોણ, મારા જીજુ જેવું ઉલ્લુ કોઈ ના બનાવે દુનિયામાં. અને ઉલ્લુ બનવું હોય ને તમારે જીજુ જોડે ક્લાસ લઈ લેવાના તમારે, કસમથી. આ જુઓ તો ઘઉં જેવો મસ્ત છે ને. બહુ મસ્ત છે. એટલે જીજુ, એટલે તમે મને અહીંયા ખેતરમાં કામ કરવા લાવ્યા છો? ના ના, ખાલી જોવા જ લઈને આવ્યો. પણ તમે ખેતરનું નામ પડો તો તમે આવો જ નહીં. ઓહો, એટલે માઉન્ટ આબુ નું કર્યું એમ ને? હા હા. આપણે આવી ગયા છે ખેતર અને પેલા ઈટો જોવા આયા આપણે. કેટલી ઈટો નવી ભાગી જઈ. આહા બબુ, ચલો. ચાલે ઉતાર ફટાફટ. ચલો તો ઘરે જવું હવે. પેલા ઘર બાજુ જવાનો મેર પડ્યો નતો એટલે હવે ઘર બાજુ જાઉં છું. શું કરે છે સેજલબેન? સેજલબેન, શું કરો છો? મમ્મી દીવાબત્તી કરે. હવે અંધારું અંધારું. હા, ખીચડી શાક ચણ્યાનું. તારો અવાજ બેસી જશો. એવું બાપા, મને છેલ્લા દાડા દુખે તો દવા લઈ જ ના હોય તો, પણ આજ તો શું જાય, વાહન જ પડી જાય. કાલે જ
તો બસ કોકને મોકલી દે, સવારમાં બાઇક લઈને મોકલી દેજો, દહેંદર આવી જાય. જાણે ત્યાં ગામમાં ના કે અમને એ તો કાલે બપોર. કાલે કીધું હા કાલે કોણ કહેવાય આમને કહેતા હતા, મને નહીં ખબર વાતમાં તો. આમને મળ્યા છે ને દુકાને, તને કહેતા હતા. હવે એટલે કાલે બપોર જવાનું કહેતા હતા. એ તો પતા નહીં, હવે પૂછી લઈશ તોય. એ તો હું પૂછું ને હમણાં ઘરે છે. તો આપણું જમવાનું બની ગયું છે. આજે આપણે બનાવ્યું છે, કાલ મરચું પતી ગયું એટલે આજે ફરી બનાવવું પડ્યું. બટેકાનું શાક જે માહુએ બનાવ્યું છે, અને લીલી ડુંગળી અને તુવેરનું શાક જે મેં બનાવ્યું છે. તો ચલો હવે આપણે જમી લઈએ.